પોતાના વાડીના શેઢે લોખંડનો ખૂંટો નાખતા શખ્સ ઉપર શેઢાના કૌટુંબિક ભાઈઓ અને કાકાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયા હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રમેશભાઈ પોપટભાઈ ચાવડા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કંદિયા ગામમાં પોતાની જમીન ધરાવે છે, જ્યાં પોતાની વાડીએ શેઢે લોખંડનો ખૂંટો નાખતા હતા ત્યારે તેમના સગા કાકા આતુભાઈ વાલાભાઈ ચાવડા અને તેના દીકરા વિક્રમ આતુભાઈ ચાવડા નાથા ઉર્ફે નરેશ આતુભાઈ ચાવડા પડીને દાતરડા વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતે ત્યાંથી ફરાર થઈ સારવારમાં પહોંચ્યા હતા। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રમેશભાઈ પોપટભાઈ ચાવડા, ક્યાં રહેવાનું? ગામ કરમદિયા। શું બનાવ બન્યો? બનાવમાં હું ખૂંટો ખોડતો હતો ને તો મારા કાકા છે એક, તો મારા કાકાને મેં એવું કીધું મને એને એવું કીધું કે તું ખૂંટો ખેંચી લે, તો મેં કીધું કાકા તમારા ભાગમાં હોય તો તમે દોરી મારી ગયો, તો એ લોકોએ દોરી ન મારી અને ખૂંટો ખેંચી મને પગમાં, ડાબા પગમાં મને ખૂંટો મારવાલા એ પાઇપ મારેલ છે, બે પાઇપ મારેલ, પછી મને પાડી દીધો। એટલે એક આતુભાઈ પહોંચે અને એના છોકરા વિક્રમભાઈ એને બેએ મને દબી રાખ્યો, માથે ચડી ગયા બે, અને પછી એના છોકરો નાથાભાઈ છે ને એ મને ત્રણ દાંતડા મારેલ છે। એમાં એક જગ્યાએ બે વખત મારેલું છે અને એક જગ્યાએ એક વખત મારેલું છે। એટલે જેથી કરીને મારે 18 ટાંકા આવેલા છે, એક જગ્યાએ 18 આવેલા છે અને એક જગ્યાએ 7 ટાંકા આવેલા છે।